નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી વાંચવાની સિઝન પૂર જોશમાં ચાલુ હશે, રાઈટ? તૈયારી ચાલુ હશે, રિવિઝન ચાલુ હશે. તો આ બધાની અંદર હવે એક્ઝામનું પણ ટેન્શન હશે કે આ પરીક્ષામાં શું થશે, પરીક્ષામાં કેવા પેપર નીકળશે, કેવી રીતે લખશું, કેવી તૈયારી કરશું, આવા બધા ઘણા પ્રશ્નો હશે. તો મિત્રો, તમારી એક્ઝામ છે એને આપણે એન્જોય કેવી રીતે કરવી, રાઈટ? આનંદથી જેને કહેવાય ને, ટેસ્ટ કેવી રીતે આપવી, પરીક્ષા કેવી રીતે આપવી, આપણે એના વિશે આપણે થોડુંક જોઈએ. તો મહત્વની વસ્તુ એ છે કે સૌથી પહેલાં તો તમારે સાથે સ્ટ્રેસ ફ્રી થઈ જવું પડે, અને એના માટે સૌથી પહેલી વસ્તુ જરૂરી છે કે તમારો એપ્રોચ છે ને પોઝિટિવ હોવો જોઈએ, રાઈટ? એટલે તમારો માઇન્ડસેટ જે છે ને એક્ઝામ પ્રત્યેનો એ પોઝિટિવ હોવો જોઈએ કે ભાઈ એક્ઝામ છે, બરાબર, એ કંઈ જીવનની અંતિમ પરીક્ષા નથી, રાઈટ? એટલે માઇન્ડસેટ તમે છે ને એ રીતે કેળવો તમે, એ બહુ જરૂરી વસ્તુ છે. બીજું, યુ ધેવ એઝ અ ચાન્સ ટુ ડેમોન્સ્ટ્રેટ યોર નોલેજ. તમારું જ્ઞાન છે ને, રાઈટ, એ બતાવવા માટેનો તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, એક ચાન્સ છે, અને એ આપણે કેવી રીતે બતાવવું ને એવી રીતે તૈયારી કરો, એ છે ને બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ છે ને ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ. હા મિત્રો, આ વસ્તુ બહુ જ જરૂરી છે. આપણે ટાઈમ મેનેજમેન્ટ છે ને એ એવી રીતે તમે ગોઠવો કે જેના હિસાબે તમારો જે પ્લાન, શેડ્યુલ, જે કંઈ તમે એલોકેટ કર્યા હોય જે તે સબ્જેક્ટ માટે, રાઈટ, એ તમે નક્કી કરો અને એની ઉપર તમે છે ને ફોકસ કરો, રાઈટ? કે જે સબ્જેક્ટ તમને હાર્ડ લાગતા હોય એની પાછળ તમારે વધારે ટાઈમ આપવો પડે એવું તો એની પાછળ થોડોક વધારે ટાઈમ આપો, રાઈટ? આ વસ્તુ છે ને પ્લાન કરવો બહુ જરૂરી વસ્તુ છે. અને એની અંદર એક ખાસ વસ્તુ એ છે કે ક્યારેય કોઈ દિવસ ગોલ બેચ નહીં વાંચ. હા, કે ભાઈ આજે તો 4 કલાક વાંચવું, આજે તો 2 કલાક વાંચવું, આજે તો 2.5 કલાક, એવું નહીં. પણ તમે જુઓ કે તમારે કયો જે સબ્જેક્ટ છે એ થોડો હાર્ડ છે, તો એના માટે તમારે કેટલો ટાઈમ આપવો. કયો સબ્જેક્ટ સહેલો છે તો એના માટે કયો ટાઈમ, મીન્સ કે ટાસ્ક બેઝ. તમે જે કામ કરો છો એ કામની અંદર સફળતા જેમ મળે એ રીતે તમારો જે ટાઈમ છે ને એ તમે એલોકેટ કરો, રાઈટ? અને એટલે હિસાબે શું થશે ખબર, કે જે તમારે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હશે ને, જે ડિફિકલ્ટી હશે ને, એ તમારા માટે ઇઝી થતી જશે. પેલું શું થશે કે તમે આખો ટાઈમ ગોલ બેઝ કરે કે આ તો 3 કલાક વાંચો, 3 કલાક તમે વાંચશો ખરા, પણ તમારા જે પ્રોબ્લેમ છે એવા જ રહેશે ઘણી વખત, રાઈટ? તો એનું સોલ્યુશન કેમ આવે, એ જે ટાસ્ક છે ને એનું આપણને સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે મળે, રાઈટ? એ રીતે વાંચવાની તૈયારી કરો. બીજી વસ્તુ એ છે કે સ્ટ્રેટેજિક સ્ટડી ટેકનિક, રાઈટ? તો એની અંદર ઘણી વખત શું થાય કે તમે એક્ટિવ લર્નિંગ એટલે તમે જે વાંચો એને સમરાઇઝ કરો, પછી એવું લાગે તો એના કંઈક પ્રશ્નો તમે તમારી જાતને જ પૂછો. તો તમારી આગળ એક 3 જેને કહેવાય ને 3 સ્ટેપમાં તમે વાંચ્યું. પહેલું તો વાંચી લીધું, પછી એને સમરાઇઝ કર્યું કે યસ, રાઈટ? પછી 5 પ્રશ્ન એમાંથી કાઢો તમે, અને તમે એના પ્રશ્નો પૂછો, રાઈટ? તો આ એક્ટિવ લર્નિંગ તમને છે ને યાદ રહેશે, એ બહુ જરૂરી વસ્તુ છે, રાઈટ? બીજી વસ્તુ છે પ્રેક્ટિસ પાસ્ટ એક્ઝામ ફેમિલરાઇઝ, રાઈટ? તમે જે જૂની જે પરીક્ષાઓ છે કે જે કાંઈ છે ને એને યાદ કરવા માટે એની ટેસ્ટ તમે તમારી જાતે લો, રાઈટ? અને એ જાતે લેવાથી તમને શું થશે ખબર, તમારે હવે પરીક્ષા આપવાની છે એનું ફોર્મેટ કેવું હશે, એમાં કેવી રીતે પરીક્ષા આપવાની છે, રાઈટ? એ વસ્તુ તમને યાદ રહી જશે, જેથી કરીને તમે જ્યારે ક્લાસમાં જશો તો તમારી પાસે જે પરીક્ષા દેવાનું ફોર્મેટ છે, જે કંઈ છે ને, તો ઓટોમેટિક હા યસ, આ રીતે જ પરીક્ષા દેવાની છે, મેં આ રીતે જ મેં તૈયારી કરેલી છે, તો તમારા માટે એ સરળ થઈ જશે, રાઈટ? આ વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે હેલ્ધી લાઇફસ્ટાઇલ, રાઈટ? તો આ વસ્તુ બહુ જરૂરી છે, બરાબર? એન્શ્યોર પ્રોપર સ્લીપ ફોર બેટર કોગ્નિટિવ ફંક્શન. તો જો તમારે તમારી દીકરીને વ્યવસ્થિત રીતે, તમારા બોડીને વ્યવસ્થિત રીતે રાખવું હોય તો તમે સ્લીપ, મીન્સ કે 6 કલાક 8 કલાક વ્યવસ્થિત સ્લીપ લો. એવું નહીં કે 2 કલાક સૂઈ ગયા પાછા 2 કલાક જાગીને વાંચવા મળ્યા, પાછા 3 કલાક સૂઈ ગયા પાછા, એવું નહીં. બહુ વ્યવસ્થિત ઊંઘ કરો અને તમારી હેલ્થનું સરસ રીતે ધ્યાન રાખો, એ બહુ જરૂરી વસ્તુ છે, બરાબર? બીજું, જે તમે ખાઓ એનાથી તમને તમારા શરીરમાં તકલીફ ન થવી જોઈએ, રાઈટ? કારણ કે એ છે ને તમારા બોડીને હેલ્ધી રાખે છે, તમારા માઇન્ડને હેલ્ધી રાખે છે. એવી ન્યુટ્રિશિયસ વેલ્યુ હોય એવી જે વસ્તુ રહીને એ તમે ખાઓ, તો જેથી કરી અને તમે ક્યારેય કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એ બહુ જરૂરી વસ્તુ છે. બીજું, રેગ્યુલર બ્રેક્સ, બરાબર? દાખલા તરીકે તમને ખ્યાલ હશે પોમોડોરો,
આ એક એવી ટેકનિક છે કે તમે છે ને 25 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક, 25 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક, 25 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક. એટલે એ રીતે તમે લોકો 1.5 કલાકની અંદર તમે 75 મિનિટ વાંચી અને 15 મિનિટનો બ્રેક વ્યવસ્થિત કટકે લ્યો. તો જેને હિસાબે તમે તમારો જે ટાઈમ છે ને એ વાંચવાની પાછળ, તમારા બ્રેકની પાછળ, અને એવા હિસાબે તમે થાકશો નહીં. નહીં તો ઘણી વસ્તુ થાય તમે 1.5 કલાક 2 કલાક વાંચી નાખ્યું, પછી યાર હવે તો યાર થાકી ગયો યાર, હવે નહીં વંચાય. પણ તમે 25 મિનિટના ગેપ પાડી દેશો, 15 મિનિટના ગેપ પાડી દેશો, બરોબર, 45 મિનિટ ગેપ પાડી દેશો, એની વચ્ચે તમે જે ટાઈમ પડે, રાઈટ, એ વસ્તુ કરવામાં મજા આવશે, તૈયારી કરવામાં મજા આવશે, રાઈટ. અને જ્યારે તમે બ્રેક લ્યો, રાઈટ, ત્યારે તમે હંમેશા છે ને રિફ્રેશ થઈ જાઓ, એ બહુ જરૂરી હોય છે. અને ખાસ કરી અને તમને જે પ્રવૃત્તિથી આનંદ આવે છે ને એ પ્રવૃત્તિ છે ને એમાં ઇન્વોલ્વ થાવ. ફોર એક્ઝામ્પલ કે બ્રેક લેવાથી પછી તમને એમ લાગે એક સિરિયલ જોવાની મજા આવે તો સિરિયલ જો, એક તો નાનું એવું મૂવી જોવાની ઈચ્છા હોય તો મૂવી જો, રાઈટ. આવી ઘણી વસ્તુ એવી એક્ટિવિટીઝ હોય છે, રાઈટ. તો એ એક્ટિવિટી એ વખતે કરો એટલે ઓટોમેટિક તમારું માઇન્ડ અને તમારું જે બોડી છે ને એમ ફ્રેશ અને એનર્જેટિક થઈ જશે. આ એક બહુ જરૂરી વસ્તુ છે, બરોબર. બીજી વસ્તુ છે કોલોબરેટિવ લર્નિંગ. કોલોબરેટિવ લર્નિંગ એટલે શું થાય, ઘણી વખત આપણે સ્ટડી ગ્રુપ હોય અથવા તો આપણા મિત્રો હોય, રાઈટ. તો આ બધા સાથે વાંચવું એ બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે એકબીજાના જે પર્સપેક્ટિવ રહ્યા ને એ તમને સમજવા મળશે. બીજી વસ્તુ એ છે કે તમે જે ટોપિક છે એ ટોપિક તમે તમારા મિત્રોને શીખો, એની પાસેથી તમે શીખો, એનું ડિસ્કશન કરો, તો ઓટોમેટિક તમને એ ટોપિક સમજાઈ જશે. અને જે સમજાશે ને એ પરીક્ષામાં લખવામાં સરળ થશે. આ બહુ જરૂરી વસ્તુ છે, રાઈટ. એટલે ટોપિક સમજવો બહુ જરૂરી વસ્તુ છે. બીજું વિઝ્યુઅલ એડ. બને ત્યાં સુધી તમે જે કાંઈ વસ્તુ તમારું મટીરિયલ બનાવો, રાઈટ, એ ચાર્ટના સ્વરૂપમાં બનાવો, ડાયાગ્રામના સ્વરૂપમાં બનાવો, માઇન્ડ મેપના સ્વરૂપમાં બનાવો, કે જેથી કરી તમારે યાદ રાખવું છે ને ખાલી એક વખત જોવાથી તમને તરત યાદ રહી જાય ને એ ટાઈપનું આપણું જેને કહેવાય ને અનુભવ થશે. તો આ વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે, બરોબર. પછી તમે જે તમારું બીજું મટીરિયલ બનાવ્યું હોય એને સરસ કલરફુલ બનાવો, રાઈટ. કલરના ઉપયોગ કરો, કલર લાઇનિંગ કરો, કલરના તમે કોઈ પોઈન્ટ્સ કરો, બુલેટ્સ કરો. તો આ બધી વસ્તુનો મટીરિયલ છે ને એ તમારા માઇન્ડ ઉપર છે ને બહુ અસર કરે છે, રાઈટ. કારણ કે ઘણી વખત શું થાય કે આપણે ખ્યાલ હશે કે આપણે ઘણા લોકોને વાંચવાથી યાદ રહે, ઘણાને જોવાથી યાદ રહે, રાઈટ, અને ઘણાને પ્રેક્ટિસ કરવાથી યાદ રહે. તો એમાંથી તમારી કઈ મેમરી એમાં વર્ક કરે છે, રાઈટ. તો એ વસ્તુ ઉપર તમે વધારે ફોકસ કરો અને એ રીતે યાદ રાખવાની કોશિશ કરો. એ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે રિવોર્ડ સિસ્ટમ. જો ભાઈ રિવોર્ડ છે ને બધાને ગમે છે, તો તમે તમારી જાત માટે રિવોર્ડ નક્કી કરો, રાઈટ. કે દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું કે આજે આટલું એકાઉન્ટિંગ છે, સાયન્સનો કોઈ પણ સબ્જેક્ટ છે, કે જો પૂરો થઈ જાય આજે અથવા તો 3 દિવસમાં પૂરો થઈ જાય તો હું મારી જાતને આ રિવોર્ડ આપીશ. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ તો હું મૂવી જોવા જઈશ, જવાનું હોય ને ચિંતા નહીં કરવાની, હું ગેમ રમવાની એની ચિંતા નહીં કરવાની. કારણ કે એને હિસાબે તમે છે ને ઓટોમેટિક ફ્રેશ થઈ જશો અને પછી આગળનું જે કામ છે ને તમારા માટે સરળ થઈ જશે. તો એવી વસ્તુ માટે તમે તમારી જાતને રિવોર્ડ આપો કે યાર આ તો આ વસ્તુ થઈ જાય ને તો આ તો પાવભાજી ખાવી જાય, હો, આ તો પિઝા ખાવો છે, આ તો સો એન્ડ સો ખાવો, રાઈટ. આ વસ્તુ છે ને બહુ જરૂરી વસ્તુ છે તમારા માટે. બીજી વસ્તુ છે ટ્રીટ યોર સેલ્ફ ટુ બ્રેક ફોર એક્ટિવિટી એન્જોય યુ, રાઈટ. તમે જ્યારે બ્રેક હોય ને એની અંદર તમને જે ગમતી હોય, તમને આનંદ આપતી હોય ને એવી એક્ટિવિટી રહીને એ ખાસ કરીને કરો. એ બહુ જરૂરી વસ્તુ છે. બીજું પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ, રાઈટ. તમે જ્યારે ફ્રી થાવ અથવા તો તમારે જે શું કહેવાય બ્રેક પડે અથવા તો તમે શાંતિથી આરામ કરો, સુવાની જતા હોય તો એવી વસ્તુ તમે ઉપયોગ કરો જેને હિસાબે તમારો સ્ટ્રેસ હોય ને આખા દિવસનો તણાવ એ ઓછો થઈ જાય, રાઈટ. એની અંદર તમારી માની લો કે મેડિટેશન હોઈ શકે, રિલેક્સેશન હોઈ શકે, રાઈટ. પછી પોઝિટિવ અફર્મેશન હોઈ શકે. આવી કોઈ પણ વસ્તુ હોય કે જેથી કરી તમે રાત્રે સુવો અથવા તો ગમે ત્યારે સુવાની ઈચ્છા થાય ત્યારે 2 મિનિટ 5 મિનિટ આવી એક્ટિવિટી કરો, 10 મિનિટનું ધ્યાન કરો, રિલેક્સેશન કરો, તમારી એક્ઝામ માટેનું રિલેક્સેશન કરો. આ વસ્તુ છે ને બહુ જરૂરી છે. તમને માર્ક્સ વધારવામાં એમાં બહુ જ આ કામ લાગશે આ વસ્તુ, રાઈટ. બીજી વસ્તુ એ છે કન્સિસ્ટન્ટ રિવિઝન. તમે જે વાંચવાનું બાકી છે એ તો છે જ ત્યાં, એ વાંચવાનું ચાલુ જ રાખજો, પણ એની સાથે જૂનું જે વાંચેલું છે એ યાદ રહ્યું છે કે નહીં એના માટેનું રિવિઝનનો પણ એનો તમે ટાઈમ આપી અને એ રિવિઝન પણ તમે ચાલુ રાખજો. એ બહુ જરૂરી વસ્તુ છે. એ એટલા માટે ખાસ જરૂરી છે
કે તમે જે એક્ઝામ આપવાની છે ત્યાં સુધીમાં માત્ર વાંચે જ રાખશો, રાઈટ, તો રિવિઝન ક્યારે કરશો? એટલે રિવિઝન માટેનો પણ એક ટાઈમનું શેડ્યુલ તમે જુદું રાખો, જેથી તમને એ કામ લાગશે, રાઈટ. બીજી વસ્તુ ખાસ એ છે કે સ્ટ્રાઈવ ફોર અન્ડરસ્ટેન્ડ. આ એક બહુ મહત્વની વસ્તુ છે. આપણે છે ને બધું વાંચી નાખીએ છીએ, યાર તમે 3 કલાક વાંચો, આ તમે 4 કલાક વાંચો, આ તો 10 કલાક વાંચો, આ બધી. તમે સમજ્યા કેટલું? તમે જે વાંચ્યું, તમે જે લખ્યું, તમે જે દાખલા ગણ્યા, તમે સમજ્યા? આ વસ્તુ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે સમજશો નહીં ને ત્યાં સુધી તમને આ વસ્તુ યાદ રહેશે નહીં. એટલે ખાસ કરીને સમજવાની કોશિશ કરો. કન્સેપ્ટ હોય, જે થિયરી હોય, અથવા તો એમના જે કોઈ નિયમો હોય, એ છે ને એ વાંચી અને એને સમજી અને એની શું કહે ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરો. નહીં કે ગોખિફિકેશન, માત્ર વાંચવાનું તે મેમરી. એ જ તમે જ્યારે ક્લાસરૂમમાં જશો ને ત્યારે 0 લેવલ આવી જશે. એટલે બહુ ગોખવું નહીં, રાઈટ. સામાન્ય જે વસ્તુ હોય ગોખવી પડે, ગોખવાની, પણ તમે જે વસ્તુ સૈદ્ધાંતિક વસ્તુ રહી જ્યાં સુધી તમે સમજશો નહીં ને ત્યાં સુધી તમને યાદ રહેશે નહીં. એટલે ખાસ યાદ રાખો, કોઈ પણ વસ્તુ પહેલાં સમજો પછી લખો, રાઈટ. એ બહુ જરૂરી વસ્તુ. બીજી વસ્તુ એ છે, ઘણી વખત તમને કઈ વસ્તુ ન સમજાતી હોય તો તમે તમારા રિયલ લાઈફના કોઈ એક્ઝામ્પલ હોય એની સાથે સેટ કરો, રાઈટ. તો ઓટોમેટિક એ કનેક્શન થશે ને જે બેનું, એટલે ઓટોમેટિક એ વસ્તુ તમને યાદ રહેશે, રાઈટ. આ વસ્તુ બહુ જરૂરી છે. ઘણી વખત મને આપણે કોઈનો ફેસ યાદ રાખવો હોય તો આપણે વિચારીએ કે એનો ફેસ કેમ યાદ રાખો, ફેસ કેમ યાદ રાખો, તો વિચાર અમિતાભ બચ્ચન, બસ દાઢી પેલું, એટલે તરત છે ને એ વ્યક્તિનો ચહેરો તમને યાદ રહે કે તમે એ વ્યક્તિને તમે રિયલ લાઈફના એક્ઝામ્પલ સાથે મેચ કર્યો છે. તો આવી કોઈ પણ જે વસ્તુ હોય ને એને આ રીતે યાદ કરો, એ બહુ જરૂરી વસ્તુ છે. બીજું કોન્ફિડન્સ બિલ્ડિંગ, રાઈટ. જો તમને બીજા કોઈ કંઈક આવે એમાં માનો કે ન માનો, પણ સૌથી પહેલી વસ્તુ તમને તમારી એબિલિટી પર વિશ્વાસ હોવો જોઈએ, રાઈટ. કોન્ફિડન્સ તમને ત્યારે જ આવે કે તમારી જે શક્તિ છે ને એમાં તમને વિશ્વાસ હોવો જોઈએ. દાખલા તરીકે અમે એમ કહીએ ભાઈ તમે એટલું કૂદી શકશો, તમે એટલું કૂદી શકશો, પણ તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો કે ભાઈ 2 ફૂટ 5 ફૂટ 10 ફૂટ આપણે કૂદી શકીએ છીએ, રાઈટ. અથવા તો દરરોજ હું આટલું વાંચું છું 3 કલાક તો મને યાદ રહી જાય છે, રાઈટ. 4 કલાક વાંચું છું તો મને યદ રહી જાય છે. આ વસ્તુ જે તમારી અંદર રહેલી કેપેસિટી છે, તમારી એબિલિટી છે, એની ઉપર તમને વિશ્વાસ હશે ને તો તમને ઓટોમેટિક કોન્ફિડન્સ આવશે કે યસ, હવે કાંઈ બહુ ચિંતા જેવું નથી, હું આટલું વાંચીશ તો તમને આટલું યાદ રહી જશે. આ વસ્તુ છે ને બહુ જ જરૂરી વસ્તુ છે, રાઈટ. એટલે બીજી વસ્તુ, તમે તમારી જાતે હંમેશા છે ને સેલ્ફ ટોક રહીને એ પોઝિટિવ, તો ઓટોમેટિક તમારું પરફોર્મન્સ છે ને વધારશે. દાખલા તરીકે તમે તમારી જાત સાથે આવે ને યાર બહુ યાદ નથી થતું, મને બહુ વાંચો છો એટલું બધું ભૂલી જવાય છે, હવે યાર કેમ વાંચું, નાપાસ થઈ જશું તો આ જે તમે વિચારો કરો છો ને એ બીજા સાંભળે ને એની પહેલે તો તમે તમારી જાતની સાથે તમે વાત કરો છો, એટલે તમારી જાત છે ને એ સાંભળે છે. તો તમારી જાતની સાથે હંમેશા પોઝિટિવ વાર્તાલાપ કરો. યાર આ તો 3 કલાક વેચો, કાંઈ વાંધો નહીં આવે, યાદ રહી જાય એવું છે બધું. પેલા દાખલો તો યાદ જ નહોતો રહેતો, બહુ મસ્ત, નહીં વાંધો આવે, મસ્ત. અને આજે એવું શું વાંચું છું ને બધું મને યાદ રહી જાય છે. તો તમે તમારી જાત સાથે હંમેશા પોઝિટિવ વેમાં વાત કરો, નેગેટિવ વેમાં નહીં. અને એવું હોય તો તમે તમારા એક્ઝામ માટેના, તમારા સ્ટડી માટેના પોઝિટિવ અફર્મેશન બનાવો કે જે તમને સફળતા માટે ઉપયોગી થશે. એ બહુ જરૂરી વસ્તુ છે, બરાબર. બીજી વસ્તુ એ છે કે આસ્ક ફોર હેલ્પ. જો તમે ક્યારેય પણ કાંઈ પણ પ્રોબ્લેમ આવે ને તો તમે તમારા ટીચર્સ પાસે અથવા તો તમારા ક્લાસમેટ પાસે હેલ્પ માંગો. દાખલા તરીકે તમે વસ્તુ ન સમજાતી હોય, કોઈ ક્લેરિફિકેશન જોતું હોય કે ભાઈ આ દાખલાનો કેમ હશે, આ પ્રશ્નનો જવાબ આ હશે કે કેમ, આનો જવાબ આવી રીતે આવી શકે કેમ, તો એ વસ્તુ માટે તમે કોઈની પાસે હેલ્પ માંગો. હેલ્પ માંગવાનો મિનિંગ એવો થાય કે તમારો જે પ્રોબ્લેમ તમે પોતે સોલ્વ કરો ને એમાં કદાચ તમારે 5 કલાક વહી જશે, પણ એ જ વસ્તુ જો તમે તમારા ટીચર્સને અથવા તો તમારા મિત્રને પૂછો, જો આવડતી હશે તો એ દાખલો તમને માત્ર 10 જ મિનિટમાં સમજાય. તો એ 10 જ મિનિટમાં સમજાઈ ગયેલો પ્રશ્ન, તમારો દાખલો તમારો ટાઈમ ઘટાડશે અને તમારા પ્રશ્ન અને દાખલા માટે તમારે ક્લેરિટી આવશે. અને આ ક્લેરિટી રહીને
એ તમને એક્ઝામમાં સારા પર્સન્ટેજ લાવી દેશે. આ છે ને બહુ જ જરૂરી વસ્તુ છે, રાઈટ? એટલે ક્યારેય કોઈ દિવસ કોઈ પણને તમારા પ્રશ્ન માટે પ્રશ્ન પૂછવામાં અચકાવું નહીં, રાઈટ? અને ખાસ કરીને તમે જ્યારે રિવિઝન કરતો હોય ત્યારે તો ખાસ યાદ રાખો, કારણ કે રિવિઝન એટલે આપણી પાસે હવે સમય નથી, સમય ઓછો છે. ઓછા સમયની અંદર આપણે વધારે યાદ રાખવાનું છે, વધારે તૈયારી કરવાની છે. તો તમે એક દાખલા પાછળ 2 કલાક 4 કલાક આપો એની કરતાં કોઈ તમને 5 જ મિનિટમાં સમજાવી શકતું હોય એવા લોકોને મળો. તમે આપણે જેને કોલોબરેટિવ જે લર્નિંગ, તો એમાં તમારા મિત્રોની તમને કહો કે આ મિત્રોનું મેથેમેટિક્સ સારું છે, આમનું એકાઉન્ટ સારું છે, રાઈટ, આમનું ઇકોનોમિક્સ સારું છે, તો એમને પૂછો તમે, તો ઓટોમેટિક તમારા પ્રોબ્લેમના સોલ્યુશન થઈ જશે. અને એટલે જ તે સાથે મળીને વાંચવાનો મિનિંગ આ જ થાય કે એકબીજા પ્રોબ્લેમનું સોલ્યુશન કરો, એકબીજાને શીખવાડો, તો ઓટોમેટિક તમારી લર્નિંગ પ્રોસેસ છે એ સરસ થશે અને સારામાં સારા પર્સન્ટેજ પણ તમે લાવી શકશો. એ બહુ જરૂરી વસ્તુ. બીજી વસ્તુ છે મોક એક્ઝામ, રાઈટ? તમે તમારી જે એક્ઝામ રહીને એ તમે તમારી જાતે લીધા કરો, રાઈટ? અથવા તો તમે ટેસ્ટ આપો, તમે 2 મિત્રો મળીને કોઈ પણ ટેસ્ટ આપો, રાઈટ? એકબીજાના પેપર તમે એકબીજા તપાસી એમની જોડી હોય. તો તમે હવે વિચારો કે તમે મોક ટેસ્ટ લીધી તો તમને ખ્યાલ આવ્યો કે યાર આમાં ગણિતમાં જે મને થોડો પ્રોબ્લેમ છે, યાર ઇકોનોમીમાં મને પ્રોબ્લેમ છે, ઇકોનોમિક્સમાં મને થોડાક સિદ્ધાંતો યાદ નથી રહેતા. તો એ વસ્તુ તમને ખ્યાલ આવશે. તો એવા પ્રોબ્લેમને તમે આઈડેન્ટિફાઈ કરો અને એની ઉપર કામ કરો કે યસ હવે આ તૈયારી કરવાની જરૂર છે. કારણ કે આ જે છે ને એ કદાચ માની લો કે 5 માર્કનો પ્રશ્ન આવશે, આ 10 માર્કનો પ્રશ્ન આવશે, આની ટૂંક નોંધ આવશે, રાઈટ? આનો એક નાનો એવો દાખલો આવશે. આ વસ્તુ વિચારી અને એની પર કામ કરો. એટલા માટે મોક ટેસ્ટ અથવા તો મોક એક્ઝામ બહુ જ જરૂરી વસ્તુ છે, બરાબર? બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે આ બધી વસ્તુ કરો છો ત્યારે ખાસ કરી તમારી જે અચીવમેન્ટ છે કે તમે જે વાંચ્યું, તમને જે યાદ રહ્યું, તમે જે તૈયારી કરી, તમે જે દાખલા ગણ્યા, તમારે જે કંઈ જેને કહે ને લખ્યું, બરાબર? આ બધી વસ્તુની અંદર તમારું જે અચીવમેન્ટ થયું ને એને સેલિબ્રેટ કરો. યાર આપણે સોલિડ વંચાઈ ગયું, યાર મજા આવી ગઈ, યાર મને એવું હતું કે યાદ નહીં રહે, બધું અંદર યાદ રહી જાય એવું છે, યાર ગમે એની ઈચ્છા દાખલા પૂછે, રાઈટ? કોઈ પણ સિદ્ધાંતો પૂછે, રેડી, આઈ એમ રેડી. તો એને તમે સેલિબ્રેટ, રાઈટ? બીજું કે તમારી અંદર પોઝિટિવનેસ નાખો, રાઈટ? એ તમને છે ને એનકરેજ કરશે અથવા તો રીઇન્ફોર્મેસ કરશે. આ વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે, રાઈટ? તો કમ્બાઇનિંગ ધી સ્ટ્રેટેજી, જો આ આગળના મુદ્દાઓ તમે જોયા, રાઈટ, એ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો ઓટોમેટિક જે તમારી એક્ઝામ છે ને એની અંદર તમે સારામાં સારા ટકા લાવી અને પાસ થઈ શકશો, રાઈટ? આ બધી વસ્તુ જો ભેગી કરી સાથે મેળવી અને વાંચશો તો 100% તમારા એક્ઝામમાં સફળ થશો. તો એન્જોય યોર એક્ઝામ. તમારી એક્ઝામ માટેની શુભકામનાઓ. સારા પર્સન્ટેજ સાથે પાસ થાવ. તમારા ઘરનું, તમારા જ્ઞાતિનું, રાઈટ, તમારા સ્કૂલનું નામ તમે રોશન કરો, એવી મારી શુભેચ્છા. થેન્ક યુ.